કેમ છો મિત્રો? આપણે એવું નક્કી કરી કે કોઈ પણ કાર્યમાં જાતા પહેલા આપણે વિચારતા હોય કે આપણને જે સફળતા મળવી જોઈએ અને સારું કામ હોય તે સફળતા ખરેખર મળવી જોઈએ. આપણે વાત કરી રહ્યા છીએ દિલ્હીના જંતર મંતર, અને એ ભારતની રાજધાની તો ખરી જ, પણ 150 કરોડ એટલે કે 150 કરોડની રાજધાની, અને એ દિલ્હી. હવે આ દિલ્હીમાં નીટની એક્ઝામ કે જેથી ડૉક્ટર બની શકાય અને લોકોનો સારી રીતે ઈલાજ કરી શકાય, એ પેપર ફૂટ્યું અને એ પેપરની અનુસંધાને કેટલાય લોકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું, ભવિષ્ય રોળાઈ જવાની એને તકલીફ લાગી. એટલા માટે પ્રદર્શન થયું. છેલ્લા 20 દિવસથી ભારતનું યુવાધન ભારતના દરેક ખૂણામાંથી ત્યાં નીટના જે પેપર લીક થયું અને એ જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાનો પ્રયત્ન કર્યો, ત્યાર પછી નોંધ ન લેવાની. મિત્રો વિચાર તો કરો, તો આ સરકાર તાનાશાહી તરફ જતી હોય અને લોકો પર તાનાશાહી કરતી હોય લાગે. તમે કલ્પના કરો કે જ્યારે નીટનું પેપર આવી રીતે ફૂટી જાય અને લોકો પ્રદર્શન કરતા હોય, ત્યારે એની ઉપર જે કાલની જે 20 તારીખનું જે પ્રદર્શન હતું જંતર મંતરથી સંસદ ભવન જવાનું, તો ત્યાં લોકોને એવું લાગ્યું કે ખરેખર કૂચ કરતા કરતા લાઠીચાર્જ વચમાં થયો મિત્રો, કે એની ઉપર લાકડીઓ વરસાવવામાં આવી. કોનો ઓર્ડર હતો? અને સ્ટુડન્ટ જે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજળું લાગે એટલા માટે એ લોકો ત્યાં જંતર મંતર ઉપર ભેગા થતા. પણ આ લોકોને બિચારાને કદાચ પ્રોબ્લેમ થયો હોય અને લાઠીચાર્જનો ઓર્ડર આપ્યો હતો. જે લુખાવે લાઠીચાર્જ કર્યો એના ફોટા મેન્શન નીચે ફોટા તમે જોઈ રહ્યા છો. એણે લાઠીચાર્જ કર્યો. એકને તો CSFમાં કદાચ હોય અથવા પોલીસવાળા હોય તો એની નેમપ્લેટ નથી, નેમપ્લેટ છે પણ એમાં નામ નથી લખેલું. બીજાના 2-3 જણાના આ ફોટો તમે બાજુમાં જોશો, એના ઉપરનો શર્ટનો બટન ખુલ્લો છે, એના શૂઝ છે એ પણ પોલીસવાળાના હોય એવું લાગતું નથી. એટલે આવા ગુંડા ઘરી ગયા અને એ ગુંડાએ બેફામ નિર્દોષ લેડીઝોને લાઠીચાર્જ કર્યો, એમના માથા ફાડી નાખ્યા, અમુક વિદ્યાર્થીઓના માથા ફાડી નાખ્યા, એના પગ તોડી નાખ્યા. આવો બેફામ ગાળુનો ઉપયોગ કર્યો અને લાઠીઓનો ઉપયોગ કર્યો અને લોકોને જેમ ફાવે એમ માર્યા. તો આ મારનારા લુખા નીચે દેખાય કોણ છે? પોલીસ એવીની શકલ લાગતી નથી, એના વર્દી ઉપર નામ નથી, તો આ ગુંડા છે કોણ? આની તટસ્થ તપાસ જાય થવી જોઈએ અને જે કોઈ આને મોકલ્યા હોય ને એ ગુંડાને પકડવો જોઈએ. પણ આમાં તાનાશાહી છે અત્યારે, એટલે કોઈનું સાંભળતા નથી. વિપક્ષમાં આપણે ઘણીવાર એવું સાંભળ્યું હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તો એનું વિપક્ષ રાજીનામું માંગે. પણ આ ભારતના ઇતિહાસમાં પહેલીવાર આવું થયેલું છે કે એક વડાપ્રધાનનું રાજીનામું પબ્લિક માંગી રહી છે મિત્રો. લગભગ ભારતના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે આ, કહી શકાય, મારું વ્યક્તિગત એવું માનવું છે. અને જેણે બેફામ લાઠીચાર્જ કરતા કરતા પોતે બિંદાસ બેઠા છે અને મારવાનો જે પ્રયત્ન કરીને આડેધડ લોકોને માર્યા, એ આ લુખાના પેટનાવે ખરેખર પોતાના સંસ્કાર અને પોતાની ગુલામગીરી સ્વીકારી લીધી હોય. એના આકાકો કહેશે તો ખરા જ ના, આના બંને થતા હશે ઉપર બેઠા બેઠા, તો જ એના લાઠીચાર્જ કરાયો હોય. તમે જો મિત્રો આ કેવી રીતથી આ લોકોને બેરહેમીપૂર્વક માર્યા છે. અને વર્ધીમાં એનું નેમપ્લેટ નથી, એની શકલ ઉપરથી પોલીસ લાગતા નથી, એની વર્ધી ક્યાંથી કાઢી હોય એની તપાસ થવી જોઈએ. પછી વિધાઉટ વર્ધીમાં બેઠા છે, એના શૂઝ એક એના પોલીસ જે શૂઝ પહેરીને આપણને પોલીસ દેખાય એવા લાગતા નથી, ઉપરનું બટન છે ખુલ્લું છે. આવા નાલાયકો એ બેફામ વાણીવિલાસ કરી અને પોલીસ મારે ને મિત્રો, તો પોલીસની એક લિમિટેશન હોય કે પગમાં મારે અથવા એ હાથાળ ઉપર કદાચ મારે, કે જેના કારણે લોકો ત્યાંથી પબ્લિક વિખેરાય. આ તો માથા ઉપર, નાક ઉપર, ખંભાના ભાગ ઉપર,
મોઢા ઉપર, આંખ ઉપર, માથા ઉપર લાકડી મારવી એટલે આ કઈ રીતના પોલીસવાળા? આ ગુંડાના પેટના આ ભાડાના ટટ્ટુ હતા, ભાડેથી લાવેલા ગુંડા હતા. એણે બેફામ વાણીવિલાસ કરી અને પબ્લિકને બીજા જે શાંતિથી પ્રદર્શન કરતા હતા રોડ ઉપર, તેના હાથમાં પોસ્ટર હતા, કોઈ હથિયારો નહોતા, કોઈ લાકડી, કોઈ તલવાર, કોઈ ધારિયા, કોઈ બંદૂકો નથી, ફક્ત ને ફક્ત પોસ્ટરો હતા. અને એના હક અને અધિકારની વાત કરવા માટે દિલ્હીની સડકો ઉપર ઉતર્યા હતા. તો એને જેમ ફાવે એમ ગાળો બોલી અને ઉશ્કેર્યા, અને ઉશ્કેરવીની સાથે જ આ લોકો એની પર તૂટી પડ્યા. પોલીસવાળા નથી, આ ગુંડા છે. આ ફોટા તમે જોઈ શકો છો. અને મિત્રો, ખરેખર આ દેશ અધોગતિમાં જઈ રહ્યો છે કે ક્યાં જઈ રહ્યો છે એ જ નક્કી નથી થતું. કોકને ધર્મના નામે, કોકને મસ્જિદ મંદિરના નામે, જ્ઞાતિના નામે, જાતિના નામે ફક્ત ને ફક્ત ભારતમાં આ જ હાલી રહ્યું છે. એક પણ વસ્તુ વિકાસની, ભણતરની કે નોકરીની વાત કરવામાં નથી આવતી. ફક્ત ને ફક્ત રાજનીતિ, આ મસ્જિદ, મંદિર અને આવા કાર્યો પર રમવી ના જોઈએ. ખરેખર ભારતનો વસવાટ કરતો દરેક નાગરિક અને એના બાળકો આ ભારતના નાગરિક છે અને એને હક અને અધિકાર મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે, એટલે મેળવવા જોઈએ. અને પ્રદર્શન થાય તો ખરેખર સરકારને પણ આમાં સાથ સહકાર આપી અને એની વાતને સાંભળવી જોઈએ કે આને પ્રોબ્લેમ ક્યાં છે. પણ એવું કાંઈ છે નહીં. તાનાશાહ જેવી નીતિ છે. એટલે ખરેખર આ દેશ કઈ બાજુ જઈ રહ્યો છે અને આપણે કઈ બાજુ લઈ જાય છે એ જ ખબર નથી. પણ આ ગુંડા ઉપર એટલો મને મગજ ગયો ને એની વાત જવા દો કે ખરેખર આને ધોઈ નાખવા હતા તો આને ખબર પડે, તો એને ખબર પડે. ઓલા લોકો પૂછે છે કે તમે કોણ છો, જવાબ નથી આપતા. બે વિદ્યાર્થીઓને પૂછી રહ્યા છે કે તમે કોણ છો, તમને લાકડી કોણે આપી, તમારી પાસે વર્ધી નથી, કોણ છો, તો એ બોલતા નથી. એના કારણે એ કે આ ભાડાના ગુંડા છે અને ગુંડા જેમ ફામ લોકો પર તૂટી પડ્યા. જો મિત્રો તમે આ ફોટો અને કોમેન્ટમાં જણાવજો કે આ લુખેશ હકીકતમાં પોલીસવાળા છે કે ભાડાના ટટ્ટુ. જય ભારત, જય સંવિધાન.